વૃદ્ધ થાય એટલે બધા બુદ્ધિશાળી થાય એવું નથી હોતું. આંખ, દાંત, કાન બધું થાકે છે ને જીભ કેમ નથી થાકતી? કારણ કે જીભ હજી બોલવાનું શીખે છે. માણસને 2 વર્ષમાં બોલતા આવડી જાય છે, પણ શું બોલવું એની સમજણ આવતા આવતા આખું આયખું વીતી જાય છે. વિશ્વના સર્વોચ્ચ દેશના સર્વોચ્ચ નેતાને સર્વોચ્ચ સ્થાને બેસીને પણ શું બોલવું તે ખબર નથી. એ આપણે રોજ સવારે અખબારમાં વાંચીએ છીએ. એકવાર એક રાજાને સપનું આવે છે કે તેમના બધા જ દાંત પડી જાય છે. સપનાનું અર્થઘટન કરવા જ્યોતિષોને બોલાવે છે. એક જ્યોતિષ કહે, આનો અર્થ એ થાય છે કે તમારા તમામ સ્વજનો તમારી નજર સામે મૃત્યુ પામશે. એટલે રાજા ગુસ્સે થઈ જાય અને બધા જ જ્યોતિષોને જેલમાં પુરાવે છે. પછી એક બુદ્ધિશાળી જ્યોતિષ આવે છે અને કહે, ના રાજન, એવો અર્થ નથી. આનું અર્થઘટન એવું થાય છે કે તમે તમારા તમામ સ્વજનો કરતાં લાંબુ જીવન જીવશો. એ જ વાત સારી રીતે કહી શકાય. બોલવાના ક્લાસ નથી હોતા. બોલીએ એટલે ક્લાસ દેખાય. વિચારીને બોલવાનું એટલું અઘરું નથી, પણ માણસ વિચારીને બોલી શકે. તમે પણ વિચારજો, માણસ હંમેશા બીજાની ભૂલ હોય ત્યારે જજ બની જાય છે અને પોતાની ભૂલ હોય ત્યારે વકીલ બની જાય છે. એટલો વિચાર પતી જાય તો ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય. આ જીભની અને બોલવાની વાત આજે હું કેમ કરું છું? આજે રાજ્યની વડી કચેરી તરફથી નગરપાલિકાના કેટલાક મુખ્ય અધિકારીઓ એટલે કે ચીફ ઓફિસરની બદલીનો કાગળ વહેતો થયો છે. તેના ક્રમાંક પર નજર કરીએ તો ગોધરાના નગરપાલિકાના મુખ્ય અધિકારી R.H. પટેલની પણ જંબુસર ખાતે બદલી થઈ છે. આપણે બધાએ ઘણા એવા વિડીયો જોયા છે જ્યારે કોઈ અધિકારીની બદલી થાય તો તેમના સાથી કર્મચારીઓ, સ્થાનિક લોકોની આંખમાં આંસુ હોય છે. કારણ કે એ બદલી થનાર અધિકારીએ કર્મચારીઓ સાથે સારો ગરોબો રાખ્યો છે, ગામના લોકોની સારી કામગીરી કરી આપી હોય છે, સમસ્યાઓથી મુક્ત કર્યા હોય છે. એટલે સ્વાભાવિક વિરહના આંસુ છલકાય. પણ મને યાદ છે, ગોધરાના દાહોદ રોડના રહીશો ચોમાસા દરમિયાન ગોધરા નગરપાલિકાના મુખ્ય અધિકારીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. ત્યારે સમસ્યાઓથી ઘેરાયેલા લોકોને તેમને ઉડાવ જવાબ આપીને કહ્યું હતું કે ત્યાં મકાનો કેમ લીધા. આવા અનેક અનુભવો શહેરીજનોને થયા છે. જ્યારે R.H. પટેલની બદલીના સમાચાર અમારી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂક્યા તો લોકોએ અજીબ કોમેન્ટો કરી, જેના પરથી તેમની કાર્યક્ષમતાની ખબર પડી જાય. લોકો જ્યારે તમારી બદલીથી ખુશ થાય તો સમજવું કે આપણે દિલ જીતવામાં અસફળ રહ્યા છીએ. R.H. પટેલના કાર્યકરમાં નગરપાલિકા વિસ્તારમાં તકલીફો રહી, તેનું નિવારણ ઝાઝું ના થયું અને આજે લોકો તેમની બદલીથી ખુશ થયા અને એટલે જ શું બોલવું એ શીખવામાં દાયકા નીકળી જાય છે. હવે આશા રાખીએ કે નગરપાલિકાના નવા મુખ્ય અધિકારી શહેરના પડતર પ્રશ્નોનો નિકાલ કરીને શહેરીજનોના હૃદય સમ્રાટ બને અને R.H. પટેલ જંબુસરને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જાય, તાકે ત્યાં કોઈ અન્ય ઇસ્માઇલ જભાને આવા સમાચાર બનાવવા માટે મજબૂર ન થવું પડે. આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઇક અને શેર કરજો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન હશે ટચ કરજો, તાકે આવા જ સમાચારો સાથે આપણે નિરંતર જોડાયેલા રહીએ. શુક્રિયા.